મિત્રો રામ રામ, જય માતાજી. તો મિત્રો આપણે આરટી પ્રવેશ હેઠળ જે પહેલા ધોરણમાં જે છોકરાઓ આવતા હોય જેને 6 વર્ષ પૂર્ણ કરેલા હોય 1 જૂન સુધી, તે લોકો માટે 25% બેઠક પર આરટી હેઠળ આરક્ષિત કરવામાં આવેલ છે મિત્રો. તો આરટીની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં મિત્રો ચાલુ થવાની છે. તારીખ 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી એના ફોર્મ પણ ઓનલાઈન ભરાવાના છે મિત્રો. તો આપણે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કેવી રીતે ફોર્મ ભરવું તેની વિશેષ માહિતી આપશું મિત્રો. તો પહેલી વાર આપણા ફેસબુકમાં આવ્યા હોય મિત્રો તો ફોલો કરી દેજો, ઇન્સ્ટામાં હોય તો ફોલો કરી દેજો, યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટની અંદર રામ રામ જરૂરથી લખી દેજો મિત્રો. અને વિડીયોને આપણા 5 મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો. તો મિત્રો આપણે વાત કરીશું કે એમાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે. તો ડોક્યુમેન્ટમાં મિત્રો વાત કરીએ તો બાળકનો જન્મનો દાખલો જોઈશે મિત્રો, રહેઠાણનો પુરાવો જોઈશે, બરાબર, વાલીના આવકનો દાખલો જોઈશે, બાળક અને વાલીના આધાર કાર્ડ જોઈશે મિત્રો, જાતિનું પ્રમાણપત્ર જોઈશે મિત્રો, જો લાગુ પડતું હોય તો બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે મિત્રો, અને બેંક પાસબુકની નકલ જોઈશે મિત્રો, શિષ્યવૃત્તિ કે અન્ય સહાય માટે, બરાબર મિત્રો. અને જન્મનો દાખલો નગરપાલિકા કે ગ્રામ પંચાયતનો હોય તો પણ ચાલે મિત્રો, બરાબર. અને રહેઠાણનો પુરાવો તમને ખબર છે કયો કયો હોય તો રેશન કાર્ડ, લાઇટ બિલ, વેરા બિલ, બરાબર. એ રીતે રહેઠાણનો પુરાવો જે હોય સબમિટ કરવાનો રહેશે મિત્રો. તો તારીખ 4 થી 17 એપ્રિલ સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થવાની છે મિત્રો, આરટી પ્રવેશ પ્રક્રિયા. તો તરત જ એ પ્રક્રિયાના ફોર્મ ભરી દો મિત્રો, બરાબર. નજીકના સાયબર કાફે કાં તો ગમે તે કોઈ જગ્યાએ તમે ભરી શકો છો મિત્રો. મોબાઈલથી પણ ઓનલાઈન ભરી શકો મિત્રો, ઘણા બધા રસ્તા છે ભરવા માટે. તો મિત્રો આ વિડીયોને ખૂબ આપણા દરેક મિત્રો સાથે શેર કરી દો જેથી દરેકની જાણકારી મળે અને ફ્રીમાં મિત્રો દરેક છોકરાઓ ભણી શકે મિત્રો. 25% બેઠકો આરક્ષિત છે મિત્રો આરટી માટે, રાઇટ ટુ, બરાબર, રાઇટ ટુ એજ્યુકેશન માટે મિત્રો. તો ખૂબ શેર કરો મિત્રો. અને પહેલી વાર આવ્યા હોય તો ફોલો, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. રામ રામ, જય માતાજી.